ઉમરગામ થી લઈને અંબાજી સુધીના જેટલા પણ ટ્રાઇબલ બેન્ડમાં આદિવાસી છે તે આજે ભેગા થવાના છે. મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, ત્યાંના બધા નેતાઓ પણ આવી રહ્યા છે. આજે પક્ષ પાર્ટીના બેનર પાટિયા મેકીને આજે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આવે છે. એનું માત્ર ને માત્ર એક જ કારણ કે જ્યારે ચેતરભાઈ વસાવા પર આજે સાથ આદિવાસી પરંપરા પ્રમાણે આપણે પૂજા વિધિ શરૂ કરવાના હોય દરેક મીડિયા કર્મીઓને, મીડિયા મિત્રોને હું વિનંતી કરું છું. આજે તેનો શું ગુનો છે? 15 થી 17 વર્ષનો બાળક પણ આજે જેલમાં છે. આજે દુઃખ છે અમોને. 8 દિવસનો બાળક જેલમાં છે. આજે એ વસ્તુની જે ભાઈને થતું હોય આ વસ્તુનો જે આજે અમોને એટલી હૃદયપૂર્વક નમ્ર વિનંતી કરું છું. આપ સૌ ખૂબ મહત્વના સમાજના આગેવાનો છો. હું ફરીથી વિનંતી કરું છું સ્ટેટની બંને તરફ જે પણ ખુરશીઓ મૂકવામાં આવેલી છે એ ખુરશીઓ આપણા જનસમર્થનની અંદર વિવિધ રાજ્યોમાંથી પધારેલા, વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા મહાનુભાવો માટેની ખુરશીઓ છે. તો આપ તમામને હું વિનંતી કરું છું કે એ ખુરશીઓ મહેરબાની કરીને ખાલી કરશો. આપણે સ્વયં પોતાની જવાબદારી સમજીને એ ખુરશીઓ આપણે ખાલી છોડીશું. તમામ આજુબાજુમાં બેઠેલા, ખુરશી ઉપર બેઠેલા તમામ ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું કે એ ખુરશીઓ આપણે ખાલી રાખીશું. મીડિયાના માધ્યમથી કહે છે કે ચેતરભાઈ વસાવાને ન્યાય મળ્યો અને ચેતરભાઈ વસાવા પાછા પ્રજાના સુખ દુઃખ માટે લડે છે. કોઈ લડાઈ નથી. જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ચેતરભાઈ વસાવા લડે છે. એટલે મીડિયાના માધ્યમથી એવું જ કહેવા માંગીશ કે હાઈકોર્ટમાંથી જલ્દથી જલ્દ ચેતરભાઈ વસાવાને